કે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મી વચ્ચે તકરાર થઈ, તેમનો કોઈ ઉકેલ ના મળ્યો એટલે તે ગયા વિષ્ણુ ભગવાન પાસે. તમે જે પ્રમાણે કહ્યું કે મંગળ દોષ જ્યારે પણ હોય છે એટલે લોકોમાં એક ભય હોય છે કે કોઈ માંગલિક વ્યક્તિ નોન માંગલિક સાથે લગ્ન કરશે તો તેનું મૃત્યુ થઈ જશે. દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ હોય કે જેને શાસ્ત્રોનું જ્ઞાન હોય. ફક્ત ગ્રહો પર તમારે ના જોવું જોઈએ, બુદ્ધિ, જ્ઞાન અને તે ધનનો કયા પ્રમાણે ઉપયોગ કરવો તે ફક્ત જો તમારી પાસે બુદ્ધિ હશે, બુદ્ધનો સાથ હશે તો જ તમે તેનો સારી રીતે ઉપયોગ કરી શકશો. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. આજની આપણી બેઠકમાં જોડાવાના છે આચાર્ય સંકેત શુક્લા, જેઓ જ્યોતિષમાં પીએચડી ડિગ્રી ધરાવે છે, સાથે જ વાસ્તુ, ન્યુમરોલોજી અને સ્વર વિજ્ઞાન જેવા વિષયોમાં પણ તેઓ ઊંડી સમજ ધરાવે છે. આજે એમની પાસે બેસી જ્યોતિષ વિશે ઘણા બધા સવાલો આપણે એમને કરવાના છીએ. જ્યોતિષ છે શું, કઈ રીતના કામ કરે છે, કયા યોગ હોય તો શું ફાયદા થાય, કયા દોષ હોય તો શું નુકસાન થાય, આ બધા જ વિષયો ઉપર એક ચર્ચા કરવાના છીએ. આ પોડકાસ્ટ ખૂબ જ સરસ થવાનો છે. ચોક્કસપણે તમે જોડાયેલા રહો આ પોડકાસ્ટના અંત સુધી. નમસ્કાર સંકેતભાઈ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સ્વાગત છે અમારી બેઠકની પોડકાસ્ટમાં. પહેલા તો કેમ છો? એકદમ મજામાં. ખૂબ ખૂબ અભિનંદન. તમારી હાલ જ પીએચડી ની પદવી પ્રાપ્ત કરી છે તમે, અને નાની ઉંમરે જ્યોતિષમાં ઘણું એવું નામ કમાવ્યું છે તમે, અને તમારું કામ પણ ખૂબ સરસ છે. મને લગભગ 8 થી 9 અલગ અલગ રેફરન્સ મળ્યા છે તમને બોલાવવા માટેના. સો કેવું લાગ્યું અહીંયા આવીને? ઘણું સારું લાગ્યું. પહેલા તો તમે મને ઇન્વિટેશન આપ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને મેં પણ એક્સપેક્ટ નહોતું કર્યું કે આ પ્રમાણે મારે પોડકાસ્ટમાં મારે જો વિડીયો બનાવી રહ્યો છું તે નોર્મલ જનમાનસ સુધી પહોંચે, ને આ પ્રમાણે મને પણ પોડકાસ્ટ જે હું બીજા લોકોનો જોતો આવ્યો છું તે હું પણ પોતાનો પોડકાસ્ટ બહાર પાડી શકીશ તેવું મને પણ ખ્યાલ નહોતો. તો આપે મને બોલાવ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે એવું જોવા મળે છે કે આજે આ સવાલ જે છે ને એ પૂછતા પહેલા ક્લિયર કરી લો કે હમણાં રિસેન્ટલી મને ઘણા લોકોએ આ સવાલ પૂછ્યો છે અને મારી જોડે આનો પ્રોપર આન્સર નહોતો. સો મારી ઈચ્છા હતી કે એક જ્યોતિષ આવે ને તો આમને આ સવાલ પહેલો પૂછવો છે, અને આજે લક પણ છે અને મોકો પણ છે કે આજકાલ બાળકોનો જન્મ છે ને સીઝરથી થતો હોય છે, અને હવે જ્યારે બાળકોનો જન્મ સીઝરથી થાય છે તો શું એમની ઉપર ગ્રહોની અસર એ રીતના થાય છે જે રીતના કુંડલીનું નિર્માણ થાય છે, કોઈ અલગ રીતે થાય છે? પહેલા તો તમે જે આ પ્રશ્ન પૂછો તે ફક્ત તમારા પાસે નથી આવ્યો, મારા પાસે પણ કેટલાય પેરેન્ટ્સ આવતા હોય છે. તેમનો પ્રશ્ન એક કોમન પ્રશ્ન છે, કારણ કે જે પ્રમાણે ટેકનોલોજી આગળ વધી રહી છે તે મુજબ લોકો પણ હવે તેના પ્રમાણે બાળકના જન્મ માટે વિચારતા હોય છે. ને દરેક બાળક, હું અને તમે પણ, દરેક પેરેન્ટ્સ, હું અને તમે પણ એવું જ માનતો હોઈશું કે આપણું બાળક સમાજમાં ખૂબ આગળ વધે, સક્સેસ પ્રાપ્ત કરે, અને દરેક પેરેન્ટ્સને એમ જ હોય છે કે તેમનું બાળક પણ મુકેશ અંબાણી જેવું તો બની શકે. દરેકનું તેમ હોય છે. તો જ્યારે પણ મારા પાસે આ પ્રશ્ન લઈને આવે છે તો તેનો જો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આન્સર આપું તો દરેક પેરેન્ટ્સને આપના માધ્યમથી તો હું કહેવા જ માંગુ છું કે આપણે આપણા શાસ્ત્રને પહેલા સમજવું જરૂરી છે. જ્યારે પણ બાળકનું પ્લાન્ટ સિઝેરિયન જ્યારે જન્મ કરવો હોય તો એક ખૂબ સારી વાર્તા જે છે હું તમને કહેવા જઈ રહ્યો છું. રાવણને તો બધા ઓળખે છે, જે સર્વશક્તિમાન હતો, તમામ દેવો પર, તમામ ગ્રહો પર તેમણે વર્ચસ્વ હાંસલ કરી લીધું હતું, તેમજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તમામ પાસેથી તેમણે વરદાન લઈ લીધું હતું, અને તે જે ધારે તે જ કરી શકતું હતું. હવે જ્યારે મંદોદરી જેમના પત્ની હતા તેમને જ્યારે બાળક સંતાન થવાનું હતું તો તેમણે તમામ ગ્રહોને તે પ્રમાણે તેમણે આદેશ કર્યો કે તમામ ગ્રહોએ, સૂર્યથી લઈને તમામ ગ્રહોને જન્મ પત્રિકાના 11મા ભાવમાં તેમણે ત્યાં વિરાજમાન થવાનું છે કે જેથી તેમનું બાળક અમર થાય, સર્વશક્તિમાન થઈ જાય. 11મો જે ભાવ છે તે લગ્નનો ભાવ છે, તે ઈચ્છા પૂર્તિનો ભાવ છે કે જે કોઈ પણ બાળક આવશે જે ઈચ્છા કરશે તે પ્રમાણે જ થશે. તે અમરની ઈચ્છા ધરાવશે તો તે અમર થશે. તો મેઘનાદને જ્યારે પણ જન્મ થવાનો હતો, મેઘનાદનો જન્મ થયો, તેનું નામ કયા પ્રમાણે કર્યું જો હું તમને કહું તો તેનું નામ છે મેઘનાદ. જ્યારે જે મેઘનાદનો જન્મ થયો હતો તે સમયે તેનો અવાજ નોર્મલ બાળક જેવો નહોતો કે જે રડે છે તે પ્રમાણે, તેનો અવાજ એક મુજબનો હતો કે મેઘ એટલે કે વાદળમાં પણ નાદ થવા લાગ્યો હતો, નગારા લાગવા લાગ્યા હતી, તેના કારણે તેનું નામ થયું મેઘનાદ. તો જ્યારે પણ આ જેનો જન્મ થવાનો હતો, હવે તમામ ગ્રહોને કહેવામાં તો આવ્યું કે તેમને 11મા સ્થાનમાં તેમને ચલાયમાન થઈ જવાનું છે. તમામ ગ્રહો માની ગયા, પરંતુ શનિદેવ
તેમને લાગ્યું કે આ અન્યાય થઈ રહ્યો છે, તે ન્યાયના દેવતા છે. તો તેમણે કહ્યું કે આ હું થવા નહીં જવા દઈ શકું, કારણ કે તેના કારણે આગળના સમયમાં પણ લોકોને ઘણી તકલીફ થઈ શકે છે. તો શનિદેવે તેમની ચાલ ચલીને અને તે 11મા સ્થાનમાંથી એક સ્થાન આગળ જતા રહ્યા, અને તેના કારણે જે અમર થવાનો હતો મેઘનાદ, તેના બદલે તે અલ્પાયુ થઈ ગયો, અને ત્યારબાદ તેનું મૃત્યુ કયા પ્રકારે થયું હતું તે આપ સૌ જાણો છો. તો હું બસ આપણા તમામ શ્રોતાગણોને એ જ કહેવા માંગુ છું કે તમે ગમે તે પ્રમાણેનું પ્લાન બેબી કે સિઝેરિયન થી તમે પ્લાન કરશો, જ્યોતિષશાસ્ત્ર ખૂબ મોટી લાઈન છે. તેમાં ફક્ત ગ્રહો નક્ષત્રો નથી હોતા, પરંતુ મહાદશા, અંતરદશા, સૂક્ષ્મ દશા, પ્રાણ દશા તમામ પ્રકારનું હોય છે. એટલે તમે ફક્ત જો બાળકનો જન્મનું તમે વિચારી રહ્યા છો તો કયા પ્રકારે સિલેક્શન કરવું, તો ફક્ત તે જ છે કે એ પ્રમાણે સમયનું સિલેક્શન કરો કે જેથી સિઝેરિયન ઓપરેશન થાય તો માતાને અને બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. તેનું સ્વાસ્થ્ય જો સારી રીતે તેનો જન્મ, તેનો અવતરણ થશે પૃથ્વી પર, તો તેનું આગળનો સમય સ્વાસ્થ્ય અને તમામ રીતે તેનું સારું જ રહેશે. એટલે ફક્ત તમામ વાલીઓને હું, તમામ શ્રોતાગણોને હું તે જ પ્રમાણે કહી રહ્યો છું કે ફક્ત તેના સક્સેસ પર, તેના જન્મ પહેલા ભાવ તમે ના આપો. ફક્ત માતાને અને બાળકનું સારી રીતે જન્મ થઈ જાય અને માતાનું પણ સ્વાસ્થ્ય સારું રહે, તે જ તમારા મનમાં રાખો. હું તમામ મારા જે પણ ક્લાયન્ટ આવે છે, જે કોઈ પણ લોકો આવે છે, તમને આ પ્રમાણેનું તેમને માર્ગદર્શન આપું છું, અને 100% લોકો આ પ્રમાણે જ પછી મારા પાસેથી મુહૂર્ત કરાવીને તેનો જન્મ કરતા હોય છે. એટલે આપણા શાસ્ત્રોને પણ આપણે સમજવું જોઈએ. એટલે જે પ્રમાણે કુંડલી પહેલેથી, જેમ કે તમે કીધું કે મુહૂર્ત કઢાવે છે બાળકના, મુહૂર્ત તો ઠીક છે, પણ એની કુંડલીનો એક્યુરેટ એક ટાઈમ કઢાવે છે કે ભાઈ 27 તારીખે બાળક ફોર એક્ઝામ્પલ જન્મવાનું, તો આ અસર કરે છે ખરું કે એ દિવસે જન્મે એ પ્રમાણેના જો ગ્રહો હોય તો એ અસર કરે જીવનમાં? હા, તે જીવનમાં અસર કરે છે, પરંતુ જેમ કે તમે તારીખની વાત કરી, મુહૂર્તનું મેં તમને જણાવી દીધું કે જ્યોતિષ ખૂબ મોટી લાઈન છે. તો તારીખની જો વાત કરીએ તો 27 તારીખ, તો 2 + 7 એટલે કે 9 થશે. તો આમાં ન્યુમેરોલોજીને પણ આપણે એડ કરવું પડી શકે છે. તો ન્યુમેરોલોજીના માધ્યમથી ત્યારબાદ એને 9 નંબર કરે છે રિપ્રેઝન્ટ મંગળને. તો જ્યારે પણ આપણે ફ્યુચરમાં ન્યુમેરોલોજી પર સેશન કરીશું ત્યારે આ પ્રશ્ન અવશ્ય લઈશું. અને તારીખનું તો તેના પર અસર થાય છે, પરંતુ ગ્રહોની તે મુજબ નાની મોટી અસર થતી હોય છે. પરંતુ જ્યારે જન્મ સમયના જે ગ્રહો છે તે ફક્ત પૂરી તેના જન્મથી મરણ ઉપરાંત નથી થતા. અંતરદશા, મહાદશા, સૂક્ષ્મ દશા, પ્રાણ દશા તમામ દશાના આધારે તે ગ્રહો તેમનું ફળ આપતા હોય છે. એટલે તમામના માટે દરેક સમય સારો જ છે અને દરેક સમય ખરાબ છે તેવું નથી હોતું. હવે એક બીજા સવાલ ઉપર જઈએ કે લોકો એવું કહે છે કુંડલીમાં આ યોગ તમારો સારો હોય તો બહુ સરસ થાય. સફળ જીવન માટે કેવા યોગ હોવા જોઈએ કુંડલીમાં? સફળ જીવન માટે સૌથી પહેલા તો મહેનત કરવી જરૂરી છે. જો તમે મહેનત કરતા હશો તો તમારું જીવન સફળ થશે. જો તમે મહેનત જ નહીં કરો અને કોઈ વ્યક્તિ તમારા પાસે આવ્યું છે, જેમ કે મારા પાસે એક વ્યક્તિ આવ્યા હતા, મારી જન્મ પત્રિકામાં ધનવાન થવાનો યોગ છે. તો મેં તેમને પૂછ્યું કે તમે શું કરો છો? તો તેમને મજાકમાં જ, મારા નજીકના હતા, તેમને મને કહ્યું કે બસ ધનવાન થવાની રાહ જોઈ રહ્યો છું. એટલે મેં તેમને તરત જ કહ્યું કે ધનવાન એમ નથી થઈ જવાનું કે કાલે કોઈ બેંક ઓફ બરોડા કે એસબીઆઈ બેંકમાંથી કોઈ મેનેજર આવશે ને તમને કહેશે કે લો 1 કરોડનો ચેક પકડો. તે પ્રમાણે નથી હોતું. હવે જો તમારા પ્રશ્ન પર જ આપણે આવીએ તો એવા કયા યોગ છે? પંચમહાપુરુષ યોગ વિશે કોઈ પણ સાધારણ વ્યક્તિ જાણે છે કે મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ એવા 5 મુખ્ય ગ્રહોથી થતો આ યોગ છે. પરંતુ જન્મ પત્રિકામાં ચંદ્ર મંગળ જ્યારે યુતિમાં હોય છે ત્યારે ચંદ્ર મંગળ લક્ષ્મી યોગનું નિર્માણ કરતા હોય છે. જ્યારે ચંદ્ર અને ગુરુ જ્યારે યુતિમાં હોય છે ત્યારે તે ગજ કેસરી યોગનું નિર્માણ કરતા હોય છે. આ બે જે યોગ છે તે બૃહદ પરાશર હોરાશાસ્ત્ર કે જે પરાશર ઋષિએ આપણા સમક્ષ રજૂ કરી હતી, તો તેમાં આ બે યોગને ખૂબ સારા યોગ ગણવામાં આવે છે. ચંદ્ર મંગળ લક્ષ્મી યોગ એટલે કે લક્ષ્મીનું નામ આવ્યું છે. તો લક્ષ્મી એટલે કે ધન સાથે ક્યાંક ને ક્યાંક જોડાઈ રહ્યો છે. આવું જાતક, એવું નથી કે જે જાતકની જન્મ પત્રિકામાં લક્ષ્મી યોગ હશે એટલે તેને લક્ષ્મી મળ્યા જ કરશે, પરંતુ બાકીના જાતકોની કમ્પેરિઝનમાં નાની એવી મહેનતથી આ જાતક ખૂબ સારું કરી શકશે ગ્રોથ. હવે આપણે ગજ કેસરી યોગની વાત કરીએ તો ગજ એટલે કે હાથી અને કેસરી એટલે કે સિંહ. તો ગજ કેસરી યોગ જે કોઈ જાતકની જન્મ પત્રિકામાં હશે તો તે જાતક પોતાના પર પૂરેપૂરો કોન્ફિડન્સ વાળો હશે. કોઈ પણ અનડ્યુ રિસ્ક લેતા પહેલા તે કોઈ પણ દિવસ ગભરાય નહીં. કોઈ પણ, જેમ કે આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો આપણે 10 વખત વિચારીશું, 10 ઇન્વેસ્ટરોને આપણે પૂછીશું કરવો કે ના કરવો, આ શેર લેવો કે નહીં લેવો. ગજ કેસરી યોગ વાળા જાતકોમાં મેં ખાસ એ જ વાત જોઈ છે કે આવા જાતકો કોઈ પણ ડિસિઝન લેતા પહેલા વિચારતા નથી. તેઓ પહેલા ડિસિઝન લે છે, ત્યારબાદ
તે ડિસિઝનને કે તે ગોલને કેવી પ્રકારે એચીવ કરવો તે પ્રમાણે તેઓ કાર્ય કરતા હોય છે. આ બે યોગ તો મેં તમને કોમન કરી બતાવ્યા કે જે બૃહદ પરાશર ઘોડાશાસ્ત્રમાં છે. તો બાકીના જે લોકો છે 90% લોકો કે જેમનામાં આ યોગો છે ને તેઓ શું કરવું, તેમને સાથ નહીં મળે. તો તમામ શ્રોતાગણને હું એ જ કહેવા માંગુ છું કે ફક્ત યોગના ઉપર ના તમારે બેસી રહેવું જોઈએ. જન્મ પંડિકામાં ગ્રહોની સ્થિતિ કયા પ્રકારે છે, કયા પ્રકારે ગ્રહો વિરાજમાન છે, તેમના માટે જો હું તમને કહું તો બુધ, ગુરુ અને શુક્ર આ 3 ગ્રહો ખૂબ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ સક્સેસફુલ થવું હોય, જીવન સફળ કરવું હોય તો બુધ એટલે કે બુદ્ધિની જરૂર છે, ગુરુ એટલે જ્ઞાનની જરૂર છે, શુક્ર એટલે કે પૈસા ભેગા કરવાની, ધન એકઠું તો કરવાની જરૂર છે, પરંતુ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરીને તે ધન કયા પ્રકારે કઈ જગ્યા પર તેને યુઝ કરો તેની પણ જરૂર છે. આના માટે હું તમને ખૂબ એક સરસ વાર્તા કહું. તો વાર્તા કે જે આ કયા શાસ્ત્રમાં છે તે તો હું તમને ના કહી શકું, પરંતુ મારા દાદીમાં મને કહેતા હતા ને મને સાચી લાગે છે. કયા વાત તમને પણ સાચી લાગશે. એકવાર લક્ષ્મીજી પૃથ્વીથી સ્વર્ગલોકમાં જતા હતા, ત્યારબાદ તેમને સરસ્વતીમાં મળ્યા. માં સરસ્વતી તેમને કહ્યું હતું કે ક્યાંથી જઈને આવો છો. માં લક્ષ્મીએ તેમને કહ્યું કે હું બહુ થાકી ગયો છું પૃથ્વી લોકમાં, હું ધનની દેવી છું. કોઈ વખત મને પૃથ્વીના કોઈ છેડામાંથી કોઈ યાદ કરે છે તો બીજા છેડામાંથી યાદ કરે છે. દરેકને પોતાના ફળ અનુસાર હું લક્ષ્મી પ્રાપ્ત કરાવું છું. તમારા જેમ મને નથી કે ફક્ત વીણા વગાડ્યા કરવાનું છે બેસીને અને લોકોને જ્ઞાન આપ્યા કરવાનું છે. આ વાતથી આ બે સ્ત્રીઓ વચ્ચે એટલે કે દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મી વચ્ચે તકરાર થઈ. તેમનો કોઈ ઉકેલ ના મળ્યો એટલે તે ગયા વિષ્ણુ ભગવાન પાસે. તો વિષ્ણુ ભગવાન પાસે જેવા ત્યાં ગયા વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં હતા અને ત્યાં ધ્યાનની મુદ્રામાં હતા. તેમના સાથે માં ગંગા બેઠા હતા. હવે માં ગંગા જેવા ત્યાં બેઠા હતા તો બીજી જગ્યા હતી ફક્ત વિષ્ણુ ભગવાનના ચરણોમાં, કારણ કે તે સૃષ્ટિના પાલન કરતા છે. લક્ષ્મીજી ત્યાં જઈને બેસી ગયા અને સરસ્વતીજીને ત્યાં બેસવાની જગ્યા પણ આપવામાં આવી. હવે ત્યાં સરસ્વતી દેવી થોડીક વાર ઊભા રહ્યા, પરંતુ તેમને સ્થાન ના મળે તેમને તિરસ્કારની ભાવના લાગી કે શા માટે મને બોલાવ્યા બાદ પણ મને બેસવાની જગ્યા નથી આપી. તો લક્ષ્મીજીએ કહ્યું કે ગંગાજી તો અહીંયા જ વિરાજમાન હોય છે અને વિષ્ણુ ભગવાનના ચરણોમાં લક્ષ્મીનું સ્થાન હોય છે, તે તમામ લોકો જાણે છે. હવે તમારા માટે જગ્યા નથી, તેમાં હું શું કરી શકું? એટલે માં સરસ્વતીને ડિસરિસ્પેક્ટ જેવું લાગ્યું. સરસ્વતી દેવીએ ત્યાં લક્ષ્મીજીને અને ગંગાજીને તેમને શ્રાપ આપ્યો કે લક્ષ્મીજી તમે તમારી ડિસરિસ્પેક્ટ કરી છે, તેના કારણે તમે પૃથ્વી પર એક વૃક્ષના રૂપે તમારો જન્મ થશે અને તમારે અવતાર લેવો જ પડશે અને વિષ્ણુ ભગવાનથી તમારે છૂટા થવું પડશે. ત્યારબાદ ગંગાજીને પણ એવું કહેવામાં આવ્યું કે તમારે પણ સ્વર્ગનો ત્યાગ કરીને તમારે પૃથ્વી પર અવતરણ કરવું પડશે અને એક નદી તરીકે તમે ત્યાં વહેશો. હવે માં લક્ષ્મી અને માં ગંગા પણ જેવા તેવા તો હતા ને, તે પણ દેવી શક્તિ હતા. તો ત્યારે લક્ષ્મીજી અને ગંગાજીએ પણ સરસ્વતી દેવીને એવો શ્રાપ આપ્યો કે તમે પણ પૃથ્વી પર સરસ્વતી દેવી નદી તરીકે તમે રહેશો અને તે એવી નદી હશે કે જ્યાં તમને કોઈ જોઈ જ નહીં શકે. એટલે એવી નદી તરીકે તમે રહેશો કે જ્યાં કોઈ તમે દેખાઈ જ નહીં શકો. હવે વિષ્ણુ ભગવાન જ્યારે નિંદ્રામાંથી ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે આ લોકો વચ્ચે કંઈ ચાલી તો રહ્યું છે. તો વિષ્ણુ ભગવાને કહ્યું કે તેમને જણાવવામાં આવ્યું કે આ પ્રમાણે એકબીજાને શ્રાપ આપી દીધો છે, હવે કરવું શું? ગુસ્સામાં તો અપાઈ ગયો, હવે કરવું શું અમારે? તો વિષ્ણુ ભગવાને તેમને કહ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું, પરંતુ હું તેને સારી રીતે બદલી શકું છું. તો માં ગંગાને કહેવામાં આવ્યું કે તમે જ્યારે પણ સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરણ લેશો તો ત્યારે તમને દેવોના દેવ મહાદેવ તેમને ધારણ કરીને ત્યારબાદ ત્યાંથી તમને પૃથ્વી પર તમને પવિત્ર તરીકે માનવામાં આવશે. એટલે કે પવિત્ર નદી તરીકે તમે લોકોના મોક્ષ તમને આપશો, પાપ દૂર કરશો. અને લક્ષ્મીજી તમે સરસ્વતી દેવી તમને એમ કહ્યું છે કે તમે મારાથી અલગ થઈ શકશો. તો લક્ષ્મી દેવી તમે પૃથ્વી પર તુલસી નામના વૃક્ષથી તમારો જન્મ થશે અને લોકો તુલસી વિવાહ એટલે કે વિષ્ણુ અને લક્ષ્મીનો વિવાહ જે છે તે તુલસી વિવાહ કરીને તમને મારા સાથે જોડાણ કરશે અને જે સમય નિંદ્રામાં જઈશ ત્યારે તમે મારાથી અલગ થઈ જશો. સરસ્વતી દેવી તમે જ્ઞાનની એક એવી ગંગા જ આપણે કહી શકીએ કે જ્ઞાનની એક એવી ધારા બનશો કે જેનાથી જે લોકો પણ બુદ્ધિ ધારણ કરતા હશે તે તમામ લોકો આ પ્રકારે જ્ઞાન હાસિલ કરીને સરસ્વતી દેવી તમે તેમના પર આશીર્વાદ આપશો. હવે આ તો વાત આગળ વધી ગઈ, પરંતુ સ્ત્રી હઠ જે છે તે સ્ત્રી હઠથી કોઈ આજ સુધી પહોંચી નથી શક્યું. તો લક્ષ્મીએ કહ્યું કે ભલે તમે કહ્યું અમે પ્રમાણે તમે જે કહ્યું છે તે તમે માનીશું, પરંતુ જ્યાં લક્ષ્મી હશે ત્યાં સરસ્વતી નહીં હોય અને જ્યાં સરસ્વતી હશે ત્યાં લક્ષ્મી નહીં રહે. હવે કેટલાક સમય ચાલ્યું, પૃથ્વી લોક પર એવું થવા લાગ્યું કે જે લોકો પાસે જ્ઞાન હતું તેમને જ્ઞાનનું અભિમાન થઈ ગયું અને જે લોકો પાસે લક્ષ્મી હતી તે લોકોને લક્ષ્મીનું અભિમાન થવા લાગ્યું. તકલીફ એમ થઈ ગઈ કે દેવો ગયા મહાદેવ પાસે. મહાદેવે કહી દીધું કે
સ્ત્રીની જ્યારે વાત આવે છે તો હું તો તેમાં પડવાનો નથી. તમે ગણેશજી પાસે જાઓ. ગણેશજી એક બાળક છે તેમનું તે માનશે. ગણેશજી એ જેમનું મોઢું મોટું છે, હાથીનું છે, એટલે કે તે બુદ્ધિના દેવતા છે. તો જે મેં શરૂઆત કરી હતી કે બુદ્ધિ, જ્ઞાન અને લક્ષ્મી, તો બુદ્ધિ એટલે કે ગણપતિ દેવને લક્ષ્મીજી અને સરસ્વતી પાસે તેમને મોકલે, તેમને મનાવ્યા. અને ત્યારબાદ હવે હું આપણા રિચ્યુઅલ્સ ની વાત કરું તો આપણા શાસ્ત્રોમાં કયા પ્રકારે આપણા ઋષિઓ કહી ગયા છે તો ગણેશજીએ લક્ષ્મી અને સરસ્વતીને મનાવે. તેથી દરેક પૂજામાં જ્યારે પણ બુદ્ધિ એટલે કે બુદ્ધ દેવનું અને બુદ્ધિની એટલે કે ગણપતિ દેવીની જ્યારે પૂજા કરવામાં આવે છે તો તેમના સાથે સરસ્વતી અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એટલે કે બુદ્ધ એટલે કે ગણપતિ દેવ, લક્ષ્મી એટલે કે શુક્રદેવ અને સરસ્વતી એટલે કે ગુરુદેવ. બુદ્ધિ, જ્ઞાન અને લક્ષ્મી ત્રણનું સમાગમ. એટલે ફક્ત જો તમારા પ્રશ્નનું સારી રીતે ઉત્તર આપું તો ફક્ત ગ્રહો પર તમારે ના જોવું જોઈએ. બુદ્ધિ, જ્ઞાન અને તે ધનનો કયા પ્રમાણે ઉપયોગ કરવો તે ફક્ત જો તમારી પાસે બુદ્ધિ હશે, બુદ્ધનો સાથ હશે તો જ તમે તેનો સારી રીતે ઉપયોગ કરી શકશો. તો આ પ્રમાણે દરેક વ્યક્તિ જ્યોતિષને ખૂબ સરળ રીતે, સારી રીતે નિચોડીને તમારે જાણવાની ખૂબ સારી જરૂરત છે. ખરેખરમાં બહુ સમજવા જેવી, બહુ માર્મિક કથા તમે કીધી અને એના દ્વારા તમે સમજાવ્યું એ પણ અદ્ભુત શૈલીનું હતું. હવે યોગની તો આપણે ઘણી વાત કરી, પણ હવે મારે દોષ વિશે વાત કરવી છે. એક બહુ ફેમસ દોષ છે જ્યોતિષમાં, મંગળ દોષ. સાચી વાત છે. મંગળ દોષનું નામ પડે ને લગભગ લોકોના લગ્ન થતા હોય તો અટકી જાય, ઘણી વખત નથી થતા. અને એક આનો બહુ જોરદાર એવી વાત છે કે જ્યારે એક મંગળ દોષનું જાતક હોય અને બીજું મંગળ દોષનું જાતક ના હોય ને જો બંને વચ્ચે વિવાહ થાય તો બીજાનું મૃત્યુ થઈ જાય છે. એક આવી વાત ઘણા વર્ષોથી સાંભળવામાં આવે છે. આ વાત ઉપર મને થોડું વિગતવાર જણાવો કે શું હોય છે એકચ્યુઅલી આ યુગમાં. તમે જે પ્રમાણે કહ્યું કે મંગળ દોષ જ્યારે પણ હોય એટલે લોકોમાં એક ભય હોય છે કે કોઈ માંગલિક વ્યક્તિ નોન માંગલિક સાથે લગ્ન કરશે તો તેનું મૃત્યુ થઈ જશે. તો તમામ શ્રોતાગણને ફક્ત હું એ જ કહેવા માંગુ છું કે મંગળ ની ગણના શુભ ગ્રહમાં થાય છે. માંગલિક કાર્ય શા માટે કહેવામાં આવે છે? તે માંગલિક કાર્ય એટલે કે શુભ પ્રસંગ. તો તે શુભ પ્રસંગનો જે ગ્રહ છે મંગળ કોઈ પણ પ્રકારે તમને ખરાબ ફળ નહીં જ આપે. પરંતુ આ એક મિથ્યા છે જે લોકોમાં જણાવી દેવામાં આવી છે. શાસ્ત્રનો જે લોકોએ પણ ઊંડો અધ્યયન નથી કર્યું, ગહન અધ્યયન નથી કર્યું, તે લોકો જ આ બધી વાતોમાં ફેલાવતા હોય છે અને લોકોને તે પ્રમાણે કરતા હોય છે. જો હું મારા આઈડિયલને માનું છું બૃહદ પરાશર હોરાશાસ્ત્ર તેમજ સારાવલી, તે પ્રમાણે અલગ પ્રકારના ફળ દીપિકા, તે તમામ ગ્રંથોમાં મંગળ દોષની વાત તો કરી જ છે, પરંતુ સાથે જ મંગળ દોષનો કયા પ્રકારે વાયોલેટ થાય છે, કયા પ્રકારે તેનું પરિહાર થાય છે તે પણ જણાવ્યું છે. તો હું ફક્ત 2 શ્લોકોમાં હું તમને જણાવું ને તો તે કઈ રીતે આ તમે જે પ્રશ્ન પૂછો તેનો હું ફોલ્સ કેવી રીતે સાબિત કરી શકું, ખોટું કઈ રીતે પુરવાર કરી શકું તેવું તમને જણાવું શાસ્ત્રોના મદદથી. તો ખૂબ સારો એક શ્લોક છે કે લગ્ને વ્યયે સુખે વ્યાપી ચ સપ્તમે તથા અષ્ટમે કુજો શુભ દ્રિગ યોગ હિને ચ પતિમ હંતિમ ન સંશય. આ કહે છે કે લગ્ને વ્યયે સુખે એક જન્મ પત્રિકાના પહેલા સ્થાનમાં, 12મા સ્થાનમાં, 4થા સ્થાનમાં, સપ્તમે તથા અષ્ટમે એટલે કે 7મા અને 8મા સ્થાનમાં ચ કુજો, કુંજ એટલે કે મંગળ, એટલે કે જન્મ પત્રિકાના 1, 4, 7, 8, 12 માં ભાગમાં જ્યારે મંગળ વિરાજમાન હોય છે શુભ દ્રિગ યોગ હિને ચ પતિમ હંતિમ ન સંશય. હવે કેટલાક લોકોએ શું કર્યું કે શુભ દ્રિગ યોગ હિને ચ આ વર્ડને સાઈડ પર મૂકી દીધો, આપણે પણ મૂકી દઈએ, પરંતુ તેના બાદ શું છે પતિમ હંતિમ ન સંશય, એટલે કે એવો કોઈ સંશય નથી કે જન્મ પત્રિકામાં જો મંગળ આ સ્થાનમાં વિરાજમાન હશે તો પતિ બચશે, તેવો કોઈ સંશય નથી, પતિનું મૃત્યુ થશે. આ વાતને લોકોએ જણાવી દીધી અને તમે પણ જાણો છો કે નેગેટિવ વાત સૌથી પહેલા આગળ વધે છે, પોઝિટિવ વાત આગળ વધતી નથી. તો શુભ દ્રિગ યોગ હિને ચ શું છે? શુભ દ્રિગ એટલે શુભ દ્રષ્ટિમાં ના હોય કે શુભ યોગમાં ના હોય ત્યારે જ પતિનું કે પત્નીનું અવસાન થાય છે. હવે તમે વિચાર કરો કે ફક્ત આ એક નાના સેન્ટેન્સ થી આખા શ્લોકનું જે અર્થઘટન હતું પોઝિટિવ માંથી નેગેટિવ થઈ ગયું, જનમાનસમાં નેગેટિવિટી છુપાઈ ગઈ. બીજું, ફક્ત મંગળ દોષ મંગળથી નથી થતો. જો તમે સારાવલી કે ફલદીપિકાને જો તમે રિફર કરશો અને તેમજ સાઉથ ઇન્ડિયામાં પણ જો તમે રિફર કરશો તો સાઉથ ઇન્ડિયામાં ફક્ત 1, 4, 7, 8 અને 12મા ભાવમાં રહેલા મંગળને જ ફક્ત મંગળ દોષ નથી કહેવાતો, તેમાં બીજા ભાવમાં એટલે કે સેકન્ડ હાઉસમાં પણ જો જન્મ પત્રિકામાં મંગળ હોય તો તેને પણ મંગળ દોષ કહેવામાં આવે છે. હવે તમે જ વિચાર કરો કે કુંડળીના 12માંથી 1, 2, 4, 7, 8 અને 12 6 ભાવને એટલે કે 50% જેટલા ભાવને તો આપણે મંગળ દોષમાં કરી દીધા.
70% લોકો તો એટલે કે 50 થી 70% લોકો તો માંગલિક થઈ ગયા. તો પછી શું બધાનું જ મૃત્યુ થઈ જશે? અત્યાર સુધી આપણે નથી માન્યું. તો તેના માટે સારાવલીમાં ખૂબ સરસ શ્લોક આપવામાં આવ્યો છે. લગ્નેન્દુ શુક્રાદ દુસ્થાને ચ પુંજ દોષો ન વિદ્યતે. એમાં એવું કહેવામાં આવે છે કે લગ્નેન્દુ એટલે કે લગ્નથી, ઇન્દુ એટલે કે ઇન્દ્ર એટલે કે ચંદ્રથી, અને શુક્રાદ એટલે કે શુક્રથી જ્યારે પણ જન્મપત્રિકામાં લગ્નથી મંગળ 1 4 7 8 12 ભાવમાં, ચંદ્રથી 1 4 7 8 12 ભાવમાં અને શુક્રથી 1 4 7 8 12 ભાવ, એ ત્રણનું કોમ્બિનેશન હોય તો જ તે વ્યક્તિ પ્રખર મંગળ દોષ વાળો એટલે કે હાઈલી માંગલિક એક્ટિવ કહેવામાં આવે છે. હવે જો તમે આ એપ્લાય કરશો ને તો ફક્ત જનમાનસ એટલે કે પૃથ્વી આપણે ભારત દેશની વાત કરીએ તો 3 થી 5% લોકો જ પ્રખર માંગલિક દોષ વાળા હોય છે. તો પછી કોઈ મંગળની કે જેને કોઈ વ્યક્તિને નિમ્ન મંગળ દોષ છે, લગ્ન શુક્ર અને ચંદ્રથી નથી થતો, ફક્ત લગ્નથી થાય છે, ચંદ્ર શુક્રથી નથી થતો, તો તે વ્યક્તિને મંગળ દોષની અસર જ નથી. છતાં પણ કેટલાક લોકો, હું કોઈને ખરાબ વિધિ વિધાનને ખરાબ નથી સમજતો, હું પણ તે લાઈનનો માણસ છું, પરંતુ ફક્ત કુંડલીમાં આ પ્રમાણે જોઈને મંગળ દોષની વિધિ કરાવી દેવી, અંગારક દોષની વિધિ કરાવી દેવી, હું તેને પ્રમોટ નથી કરતો. એટલે કોઈ સારા જ્યોતિષી પાસે પહેલા જાણો, લગ્નથી ચંદ્રથી શુક્રથી છે કે નહીં, શુભ યોગમાં છે કે નહીં તે જુઓ, ત્યારબાદ જ માંગલિક નોન માંગલિકના આખા કેસમાં તમે પડો. ત્યારબાદ જો તે નથી તો તમારું જાતક, તમારું બાળક છે તેના ઉપર જે સ્ટેમ્પ વાગી જાય છે કે આ તો માંગલિક છે, એના કારણે તેના માટે જે વાતો આવવાની પણ બંધ થઈ જાય છે ને, તે પણ સ્ટેમ્પ તેના પરથી હટી જશે. તો આજે તમે મને ખૂબ સારું એક પ્લેટફોર્મ આપ્યું છે કે હું તમામ જનમાનસને, ખાસ આપણા ગુજરાતના લોકોને તો ખાસ જ, કે સારી રીતે જ્યોતિષ શાસ્ત્રને સમજો. તમારું બાળક ખૂબ સારું આગળ વધી શકે છે, તેને કોઈ મંગળ દોષ ના પણ હોઈ શકે છે, તો તેને મંગળ દોષની આ માયા જાળમાં તમે ના નાખો. હવે આપણે યોગની વાત કરી, દોષની વાત કરી, હવે સૌથી અઘરો પોઈન્ટ કે 7.5 શનિની 7.5. આનું નામ પડતા લોકોમાં એક ભય આવી જાય છે કે ભાઈ શનિની 7.5 ચાલુ થવાની છે કે શનિની 7.5 છે, તો લોકો ભય ગ્રસિત થઈ જાય છે. આના વિશે પ્રકાશ પાડો કે આમાં હોય છે શું અને કઈ રીતના કામ કરે છે. તમે સાચીમાં ખૂબ સારી વાત કરી. મેં જ્યારે પણ સોશિયલ મીડિયા પર આવ્યો તો ત્યારે જ્યારે પણ હું શનિની 7.5 નો વિડીયો કંઈક પર બહાર પાડું છું, જેમ કે જાન્યુઆરીમાં શનિદેવ એમની રાશિ પરિવર્તન કરીને મકરમાંથી કુંભ રાશિમાં આવ્યા હતા. તમે નહીં માનો, લોકોના મારા પર એટલા મેસેજ આવ્યા છે કે તે મેસેજનો જવાબ આપતા આપતા મને 20 દિવસ થયા હતા. તો આટલું બધું રસ લોકોનું રહ્યું હતું, કારણ કે જનમાનસમાં મંગળ દોષના જેમ શનિની 7.5 થી લોકો એટલા ડરતા હોય છે અને તેનો લોકો ગેરફાયદો ઉઠાઈ જતા હોય છે. તમામ લોકોને હું કહું કે જે કોઈ પણ લોકો પોતાનું જીવન ચલાવવા માટે મહેનત કરતા હોય છે, પરસેવો પાડતા હોય છે, શનિદેવ તેમના જીવનમાં કોઈ દિવસ તકલીફ નહીં કરી શકે. હા, તમારા કર્મોના જે ફળ છે, શનિ ન્યાયના દેવતાની સાથે કર્મના દેવતા છે, તો કર્મના ફળનું અવશ્ય તે પ્રમાણે તમને ફળ આપશે જ. પરંતુ શનિની 7.5 ની વાત કરીએ તો 7.5 વર્ષનો તબક્કો, કે શનિદેવ બીઈંગ અ હ્યુજ પ્લેનેટ, એ ખૂબ મોટો ગ્રહ છે, તો તેનું જે અસર થાય છે તે ફક્ત જે રાશિમાં વિરાજમાન હોય છે તેના પર જ નહીં, પરંતુ તેની આગળની રાશિ અને પાછળની રાશિ પર પણ શનિદેવની અસર થતી હોય છે. શનિદેવ ખૂબ ધીમી ચાલ ચાલે છે, એટલે કે એક રાશિમાં 2.5 વર્ષ સુધી, 2 વર્ષ ને 6 મહિના સુધી ત્યાં રહે છે. તો એક રાશિમાં 2.5 વર્ષ સુધી ત્યાં રહે છે, તમારા કર્મોનું ફળ આપે છે, તમારા પર ન્યાય કરે છે, એટલે તમને કોઈક વસ્તુમાં જકડી રાખતા હોય છે, તેના કારણે લોકો શનિદેવને ખરાબ કરી શક્યા છે. હવે શનિદેવ તમે માનો કે 7.5, તમારે જેમ કે હાલની અત્યારે વાત કરીએ તો કુંભ રાશિમાં શનિદેવ ચલાયમાન છે, એટલે કે જે કોઈની પણ જન્મ પત્રિકામાં ચંદ્ર કુંભ રાશિમાં લખ્યો છે તેના ઉપર શનિદેવ ગોચર કરી રહ્યા છે. તો તેના કારણે એક રાશિ આગળની એટલે કે મંગળની મકર રાશિ, કુંભ રાશિ અને ત્યારબાદ મીન રાશિ, આ ત્રણે 7.5 વર્ષનો શનિની 7.5 નો સમય ચાલી રહ્યો છે. હું એક ખાસ વાત કહું કે શનિની 7.5 ની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. મેં કેટલાય એવા લોકોને મળ્યો છું, મોટા મોટા જ્યોતિષીઓને પણ મળ્યો છું, તેઓ હંમેશા મને પણ એ જ કહેતા હોય છે. હું જ્યારે ભણતો હતો અને મારું પીએચડી ના અભ્યાસમાં પણ મેં તેના પર ખૂબ ડિટેલમાં જણાવ્યું છે કે 7.5 ની તમે રાહ જુઓ. 7.5 ના સમયમાં જો તમે તમારા જીવનમાં જે કંઈ પણ વિચાર્યું છે કે મારે એક જગ્યા પર પહોંચવું છે, જેમ કે હું મારી જ વાત લઉં, મેં વિચાર્યું હતું કે મારે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચવું છે. મેં ફક્ત પ્રયત્નો શરૂ કર્યા. શનિદેવે, અત્યારે મારી કુંભ રાશિ છે, તો શનિદેવે આપોઆપ લોકો સુધી મને પહોંચાડવાની શરૂઆત કરી દીધી. અત્યારે હું તમારા સમક્ષ બેઠો છું. તમે મહેનત કરો,
મહેનત મહેનત મહેનત. જીવનનું સૂત્ર 7.5 માં મહેનતની પાછળ લગાવી દો બસ. પછી જુઓ શનિદેવ શું કોઈ પણ ગ્રહ તમને ખૂબ સારા પરિણામ આપશે. તો 7.5 થી ગભરાવું ના જોઈએ. 7.5 તમને અર્શથી ફર્શ પર અને ફર્શથી અર્શ પર લઈ જવાનું કરી શકે છે. શનિદેવ તમને પ્રશ્ન પૂછશે 7.5 માં આવતા આગળ વધુ છે, તમે કહેશો કે હા વધુ છે, આવી જાઓ મેદાનમાં. શનિદેવ આ પ્રમાણે તમને પ્રશ્ન પૂછે. શરૂઆતના 8 થી 10 મહિના તમારી ખૂબ તેઓ કસોટી કરશે, પરંતુ જ્યારે તમે તે કસોટીમાંથી પાસ થઈ જશો, શનિદેવને લાગે કે હા માર્ક્સ એમને લઈ લીધા છે 100 માંથી, એ પ્રમાણે શનિદેવ તમને ખૂબ આગળ વધારશે. હું તમને એમનું કરંટ જ એક્ઝામ્પલ આપું. સાથે જ શનિદેવ આકસ્મિક તમને કંઈક ને કંઈક લાભ આપી જાય છે. આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ. ભૂપેન્દ્ર પટેલ સાહેબને જ્યારે શનિની 7.5 નો પ્રથમ તબક્કો ચાલતો હતો ત્યારે તેઓ એમએલએ બન્યા હતા. તેમના પહેલાથી તે બધું શરૂઆત થઈ ગયું હતું, પરંતુ ત્યારે એમએલએ બન્યા હતા. જ્યારે સીએમ નું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે આપણને સૌને ખ્યાલ છે કે ભૂપેન્દ્ર સાહેબ સાઈડ પર બેઠા હતા. અચાનક જ આપણને સૌને ખ્યાલ આવ્યું કે ભૂપેન્દ્ર પટેલ નામના વ્યક્તિ આપણા સીએમ છે, જેમનું નામ કોઈ સાંભળ્યું પણ નહોતું. 7.5 ના બીજા તબક્કો જેવો તેમનો શરૂઆત થયો, તેમને અણધારી સફળતા મળી. તેમના પાછળ પણ તેમની મહેનત હશે જ. દરેક સફળ વ્યક્તિ પાછળ તેની મહેનત હોય છે, તે સાચી જ વાત. પરંતુ શનિદેવ આ પ્રમાણે તમને બહુ મોટું એક્ઝામ્પલ મેં આપી દીધું છે કે ભૂપેન્દ્ર સાહેબની તમે જન્મપત્રિકા ચેક કરો, શનિદેવે કયા પ્રકારે તેમને ફળ આપ્યું છે. તો તમે ફક્ત મહેનત કરો. 7.5 માં શનિદેવ તમને સાઇન કરવા આવી રહ્યા છે, પોઝિટિવલી લો, તમે અવશ્ય આગળ વધશો. એટલે આ જે લોકો કહે છે કે 7.5 છે મારે ગભરાવું છે, ગભરાવના. જે કોઈ પણ લોકો ડરે છે તે ફક્ત મહેનત કરવાથી ગભરાય છે. હું તો એમ માનું છું. હવે આપણે યોગની વાત કરી, દોષની વાત કરી, છેલ્લે શનિની 7.5 ની પણ હવે વાત કરી લીધી. હવે થોડા આગળ વધીએ આપણે. તમે હમણાં વાત કરતા હતા ને, તેમાં એક વર્ડ બોલી ગયા કે ઈષ્ટદેવ. ઈષ્ટદેવ. હવે કુંડલીમાં ઈષ્ટદેવનું શું મહત્વ હોય છે એના વિશે વિગતવાર વાત કરો, અને કઈ રીતના જાણી શકાય કે કુંડલી મુજબ તમારો ઈષ્ટદેવ કોણ છે. હવે જો હું તમને વાત કરું તો તમે વાત કરી ઈષ્ટદેવની, એના વિશે મેં ડિટેલમાં મારી ચેનલ પર ઇન્સ્ટાગ્રામ ચેનલ પર વિડિયો તો અપલોડ કર્યો છે, પરંતુ આજે તમે પ્રશ્ન પૂછ્યો છે તો હું પ્રશ્નનો ઉત્તર આપવા માટે બાધ્ય તો થઈ ગયો છું. ઈષ્ટદેવ તેમના નામમાં જ છે ઈચ્છા. એવા દેવ તમારી જન્મપત્રિકા પ્રમાણે કે મારી ને તમારી દરેકની જન્મપત્રિકા અલગ હોઈ શકે છે. કોઈ એક વ્યક્તિ જેમ કે મેષ રાશિની નામ લઈએ તો મેષ રાશિના તમામ જાતકો માટે એક એવા દેવતા જે છે કે જેમણે તમારો જન્મ થયો તે સમયે તમારો તમામ ભાર તેમણે તેમના માથા પર લઈ લીધો કે આ વ્યક્તિના જીવનમાં જે કંઈ પણ તકલીફ આવશે તેમાં હું એને મદદ કરીશ. પરંતુ ક્યારે? જ્યારે તે વ્યક્તિ રેગ્યુલરલી મારી પૂજા પાઠ કરતો હશે, મને યાદ કરતો હશે. તો ઈષ્ટ દેવ કયા સ્થાનથી જોવામાં આવે છે? જે કોઈની પણ જાતકની જન્મપત્રિકા હોય તેના 12 ખાના હોય છે. પંચમ ભાવ જે છે તે ઈષ્ટ દેવને રિપ્રેઝન્ટ કરે છે. પંચમ ભાવમાં જે કોઈ પણ રાશિ હોય તે ઈષ્ટ દેવની રાશિ કહેવામાં આવે છે અને તેનો રૂલિંગ પ્લેનેટ અને રૂલિંગ દેવતા ઈષ્ટ દેવ આપણને જણાય છે. જો હું તમને એક્ઝામ્પલ આપું તો મેષ લગ્નની કુંડળી છે, લગ્નમાં લખ્યું છે 1 નંબર, પંચમ સ્થાનમાં આવશે 5 નંબર, રાશિ છે સૂર્યની સિંહ રાશિ. તો જે તમામ જાતકો જેમનું મેષ લગ્ન છે, હું ફક્ત રાશિની વાત નથી કરી રહ્યો, લગ્ન કુંડળીની વાત કરું છું. મેષ લગ્નના તમામ જાતકોએ સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. સૂર્યદેવના જેમ બને તેમ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, સૂર્યદેવના ગાયત્રી મંત્રનો પાઠ કરો. જેટલું તમે સૂર્યદેવના સાથે જોડાયેલા રહેશો તેટલું તમારા તે ઈષ્ટ દેવ જે છે તે તમને મદદ કરશે. સાથે હવે આપણે બીજી વાત કરીએ તો વૃષભ લગ્નની વાત કરીએ. વૃષભ લગ્ન એટલે કે ત્યારે 2, 3, 4, 5 અને 6 છઠ્ઠા પંચમ સ્થાનમાં આવશે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ છે બુધ દેવની, બુધ સાથે જોડાયેલા છે બુદ્ધિ એટલે કે ગણપતિ દેવતા. તો વૃષભ લગ્નના તમામ જાતકોએ પંચમ સ્થાનમાં કન્યા રાશિ છે તે મુજબ તેમણે તેમના ઈષ્ટ દેવ ગણપતિને માનીને કે બુદ્ધ દેવના બીજ મંત્રોનો જાપ કરીને તેમને પૂજા કરવી જોઈએ. હવે આ ઈષ્ટ દેવથી થશે શું? ઈષ્ટ દેવના તમે પાઠ ચાલુ કરીએ, પરંતુ તે તમારા રોજિંદા જીવનમાં તમે જેવું 21 દિવસ સુધી, 21 દિવસને એક મેજિકલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ તે કહ્યું છે કે કોઈ પણ વસ્તુ તમે જો 21 દિવસ સુધી કન્ટિન્યુ કરશો, એક્સરસાઇઝ 21 દિવસ કન્ટિન્યુ કરો, યોગ 21 દિવસ કન્ટિન્યુઅસ કરો, ઉઠવાનો સમય પણ સવારના 5 વાગ્યાનો જો તમે 21 દિવસ સુધી કરશો ને તો તે તમારું રોજિંદા જીવન બની જશે, હેબિટમાં આવી જશે. યસ, રાઈટ. તો 21 દિવસ સુધી જો તમે રેગ્યુલરલી તમારા ઈષ્ટ દેવતાને યાદ કરતા રહેશો તો તમે જોશો કે તમારું જે રેગ્યુલર જીવન હતું તેનાથી તમે કંઈક વધારે જ આગળ વધી રહ્યા છો. તે ઈષ્ટ દેવતા તમારાથી પ્રસન્ન થઈને, તમારી તે પૂજાથી પ્રસન્ન થઈને તમે નહીં માંગો ને તો પણ કોઈ સાધારણ જગ્યા પર, જેમ કે હું આઈપીઓ ભરી રહ્યો છું, હવે આઈપીઓ માં હું મારું સિલેક્શન થશે કે નહીં, તો મેષ લગ્નનો વ્યક્તિ મારા પાસે આવ્યો, મેં તેમને કહ્યું
તમારા જીવનમાં તમે એક રોજનીશી બનાવી દો કે સૂર્યદેવને તમારે છોડવાના નથી. તમે જેટલી વખત ઓફિસની બહાર નીકળો, ઘરની બહાર નીકળો, કોઈ પણ નવું કામ કરો, સૂર્યદેવના ઉપર દર્શન કરીને નીકળો. બીજી વાત, તમે સૂર્યદેવને જળ ચડાવો, આદિત્ય હૃદય સ્તોત્ર કંઠસ્થ કરી દો. ફ્રી થાવ ત્યારે સોંગ સાંભળવાના બદલે બસ જીવનમાં સૂર્ય 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 તે લાવી દો. તમારું જીવન, હું તમને ગેરંટી સાથે કહું છું કે કેટલાક સમયમાં તમારું જીવન કંઈક અલગ જ થઈ જશે. એ તમારા ઈષ્ટ દેવ છે ને તે તમને બહાર લીધો છે તો તે દેવતા છે. તે મનુષ્ય નથી કે એક વખત વાત કરે પછી બદલાઈ જાય. તે દેવતા છે અને દેવતા તમને અવશ્ય મદદ કરશે. અને જો કોઈ પણ વ્યક્તિ તેમના ઈષ્ટ દેવ કોણ છે આજે મેં સમજાવ્યું છતાં પણ ના સમજ્યા હોય તો તે જે કોઈ પણ પ્રભુને માનતા હોય, મહાદેવને, વિષ્ણુને કે કૃષ્ણ ભગવાનને કે કોઈને પણ જો તે માનતા હોય તો ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે 20 થી 30 સુધીનો જે શ્લોક છે તેમાં 21મા નંબરનો શ્લોક છે કે કૃષ્ણ ભગવાને જ્યોતિષને ખૂબ સારી રીતે ફક્ત એક શ્લોકમાં કહ્યું છે. તેમાં ઈષ્ટ દેવની વાત આપણને ખૂબ સારી રીતે સમજાવી જાય છે કે આદિત્યાનામ અહમ વિષ્ણુ જ્યોતિષાનામ રવિર અંશુમન મરીચી મારુતમસ્મિન નક્ષત્રસ્ય અહમ શશિ. હવે જો તમે આને ડીકોડ કરશો ને તો તમને બધું સમજાઈ જશે. તમામ પ્રકારના આદિત્યોમાં કે જે વરુણ અવતાર છે, વિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતાર છે, તેમાં હું વિષ્ણુ છું એટલે કે મારો વરુણ અવતાર છે, વામન અવતાર છે. જ્યોતિષ્યાનામ રવિર અંશુમન એટલે કે જ્યોતિષોમાં જે તમામ ગ્રહો છે તેમાં હું સૂર્ય છું. એટલે તમામ ગ્રહો આવી ગયા, સૂર્ય આવી ગયા એટલે હું સૂર્ય છું. ત્યારબાદ મરીચી મારુતમસ્મિ એટલે કે જે 49 પ્રકારના જે મરીચી છે, મારુત છે એટલે કે 49 પ્રકારના જે વાયુ છે, જે પ્રાણવાયુ થઈ ગયો, અલગ પ્રકારના વાયુ થઈ ગયા, તેમાં હું પ્રાણવાયુ છું એટલે કે ઓક્સિજનમાં હું છું. એટલે આપણે કહેવામાં આવ્યું છે ને કે જે પ્રભુ જે છે તે કણ કણમાં શંકર અને દરેક જગ્યા પર શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાન છે. તો તેમણે કહ્યું છે કે આયુષ મરીચી મારુતમસ્મિ એટલે કે તમામ પ્રકારના મારુતોમાં હું છું, તમામ પ્રકારના મારુતોમાં હું પ્રાણવાયુ છું. અને અંતે કહે છે કે નક્ષત્રાણામ અહમ શશિમ એટલે કે નક્ષત્રોમાં હું શશિ છું, હું ચંદ્ર છું. એટલે કે ચંદ્રની વાત આવે તો નક્ષત્રો 27 નક્ષત્રો હતા. 27 નક્ષત્રો હતા તે દરેક રાણીના પતિ એટલે કે ચંદ્રદેવ હતા. તો આ પ્રમાણે ફક્ત એક શ્લોકમાં કૃષ્ણ ભગવાન ગીતામાં આપણને ખૂબ સારી રીતે કહે છે કે જો તમે કોઈ પણ દેવી દેવતા કે તમારા ઈષ્ટ દેવતાને તમે નથી જાણતા તો જ્યોતિષની દ્રષ્ટિએ તમે ફક્ત જે પ્રભુને માનો છો, મહાદેવ, વિષ્ણુ ભગવાન, કૃષ્ણ ભગવાન, હનુમાનજી, તેમનો ભક્ત પાઠ કરો. જો તમે તેમની પૂજા પાઠ કરશો તો તે પણ તમારા માટે ઈષ્ટદેવ ફળદાયક જ હશે. તો આ પ્રમાણે ઈષ્ટદેવનો પણ કોન્સેપ્ટ આપણા ગ્રંથોમાં લખ્યો છે અને તે પ્રમાણે દરેક વ્યક્તિએ તેને અનુસરવું જોઈએ. અને હું તો એમ માનું છું કે દરેક ઘરમાં, ખાસ કરીને આપણા ગુજરાતમાં જ દરેક ઘરમાં કોઈ એક વ્યક્તિ હોય કે જેને શાસ્ત્રોનું જ્ઞાન હોય. પછી તે વર્ણનું કોઈ એમાં બાધ્ય રહેતું નથી કે કયા વર્ણનો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર છે એવું નહીં. ફક્ત શાસ્ત્રનું જ્ઞાન જો તે ના હોય તો જ્યોતિષ શાસ્ત્ર કે વાસ્તુશાસ્ત્રનું બેઝિક નોલેજ હોવું જોઈએ કે જેના કારણે કોઈક નવી ગાડી લેવી છે, કોઈક નવું ઘર લેવું છે ત્યારે કોઈ જ્યોતિષીને તમારે ના પકડવો જોઈએ. તમે જ પંચાંગ ઉઠાવો અને તેનો ઉપયોગ કરીને પછી તમે જોઈ શકો છો. તો દરેક વ્યક્તિએ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ અને તમારા જે બાળકો જે છે તે નાની ઉંમરના છે તેને અવશ્ય જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર કે કોઈ પણ પ્રકારના ગ્રંથો તેમને ભણાવો. તો તેમનું જીવન સાચેમાં યોગોમાં તમે ના પડો, પરંતુ જો આ પહેલેથી જ પ્રભુના સ્મરણમાં રહેશે તો તે ખૂબ આગળ વધશે. ખૂબ જ મજા આવી વાત કરીને. ઘણી બધી વસ્તુ જાણવા મળી અને સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ જ બધી વસ્તુ મેં જાણી છે. આપણી ઓડિયન્સને મજા આવશે. અમારી બેઠકમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓમ નમઃ શિવાય.